આપણી સાથે જોડાઈ ગયા છે યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવી માં। અલ્પેશ ઠાકોરે પોતાના તમામ હોદ્દાઓ પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, આપની પ્રતિક્રિયા? મને તો એ ખબર નથી પડતી કે જે ઠાકોર સેના આજથી લગભગ 1 વર્ષ પહેલા બધા ભેગા થઈને સંયુક્ત ઠરાવ કરી અને કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરે છે, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં જોડાવાની વાતને સમર્થન આપે છે। એ જ ઠાકોર સેના આજે 1 વર્ષમાં કોંગ્રેસથી ધરાઈ ગઈ અને અલ્પેશ ઠાકોરને સમર્થન પાછું ખેંચવાની વાત કરી લીધી। એટલે આમાં ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરનું પોતાનું રાજકારણ છે। બીજી વસ્તુ એ છે કે અલ્પેશ ઠાકોર જે ખરા એ આજથી લગભગ 1 મહિનાથી જે ખરા કોંગ્રેસથી અસંતોષ ચાલતા રહ્યા છે અને ત્યારથી હાર્દિક પટેલનો કોંગ્રેસમાં પ્રવેશ થયો ત્યારથી અલ્પેશ ઠાકોરને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું કે મારી જે માન છે અથવા તો એમની જે મહત્તા છે એ કોંગ્રેસમાં ઘટતી દેખાઈ। એટલા માટે કદાચ એમને આ પગલું ભર્યું એવું માની લેવામાં આવે છે। અથવા તો બીજું મુખ્ય કારણ એ છે કે જે ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાતની અંદર 2017માં જે ભારતીય જનતા પાર્ટીનો નબળો દેખાવ થયો હતો એમાં બે કારણભૂત હતા। એક અલ્પેશ ઠાકોર અને બીજું કે હાર્દિક પટેલ, એટલે પાટીદાર આંદોલન અને અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં જોડાવું, આ બંને કારણભૂત હતા। તો ભારતીય જનતા પાર્ટીને પોતાની જે ઉત્તર ગુજરાતની બધી સીટો સાચવી રાખવી હોય તો એમને પાટીદાર માટે એમને ક્યાંક ને ક્યાંક જોઈએ તો જીવાભાઈ પટેલ અને આશાબેન આ બંનેને પોતાનામાં સમાવી લીધા છે। અને ત્યારે અલ્પેશ ઠાકોરને સમાવી લેવાથી ઓબીસી જે મતદારો જે ખરા એમને પણ પોતાના પ્રત્યે આકર્ષી શકાય, એટલા માટે આ પગલું અલ્પેશ ઠાકોરે ભર્યું એવું માની શકાય છે। કારણ કે આમાં ઠાકોર સેનાએ જે નિર્ણય લીધો છે એ જે કહે છે એ પગલું કદાચ એ નિર્ણય જે કરો અથવા તો એ વાત જે કરીએ થોડી હાસ્યાસ્પદ લાગે છે આ તબક્કે। યજ્ઞેશભાઈ, પત્રમાં વિશ્વાસઘાતનો અને દુઃખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું કહેશો? 4 દિવસ પહેલા કોઈ વિશ્વાસઘાત નહોતો કે 4 દિવસ પહેલા કશું હતું નહીં અને 2 દિવસમાં વિશ્વાસઘાત થઈ ગયો, એટલે નવાઈ લાગે એવી વાત છે આમાં। યજ્ઞેશભાઈ, એવું લાગી રહ્યું છે કે હાર્દિકના પક્ષમાં પ્રવેશથી પણ પોતાની મહત્વતા ઘટી ગઈ હોય, તેના કારણે પણ આ પગલું ભરવામાં આવ્યું હોય? આ એ જ લાગી રહ્યું છે, કારણ કે હાર્દિકનો પ્રવેશ થયો અને ત્યારબાદ આપને ખ્યાલ હશે કે 2 દિવસ પહેલા કોંગ્રેસે હાર્દિકનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કરી દીધો અને હાર્દિકને સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યો। ઇવન અમદાવાદ પૂર્વની જે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થયું એમાં પણ હાર્દિકના ફોટા હતા। એટલે આના ઉપરથી અલ્પેશ ઠાકોરને એવું લાગ્યું કે અમારું મહત્વ ક્યાંક ઓછું લાગે છે, એટલા માટે એમણે કોંગ્રેસે કદાચ 2-3 દિવસ દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હશે, પણ એનાથી રિસાઈને એમને રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જોડાશે અથવા તો ભારતીય જનતા પાર્ટીને બહારથી સપોર્ટ કરશે। અને હું તો એ કહું છું કે ભારતીય જનતા પાર્ટીને બહારથી સપોર્ટ ન કરે તો વાંધો નહીં, પરંતુ અલ્પેશ ઠાકોર જયારે કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે એટલે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના જે વોટ છે એ ઓછા તો થતા ઘટશે, એટલે નુકસાન થતું ઘટશે એવું લાગી રહ્યું છે આમાં કોંગ્રેસને। એક તરફ રાજસ્થાનના સ્ટાર પ્રચારકોની વાત થઈ હતી, તેમાં પણ અલ્પેશનું નામ ન હતું, તેના કારણે આ પગલું ભરાયું હોય તેમ લાગી રહ્યું? બધી જ જગ્યાએ સ્ટાર પ્રચારકમાં અત્યારે હાર્દિક પટેલનું નામ છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર, આમાં સ્ટાર પ્રચારકમાં હાર્દિક પટેલનું નામ છે। હાર્દિક પટેલનો પ્રવાસ કાર્યક્રમ પણ કોંગ્રેસે જાહેર કરી દીધો છે। તો એમાંથી કદાચ અલ્પેશ ઠાકોરને એવું લાગ્યું છે કે મારું મહત્વ ઘટી ગયું છે અને કોંગ્રેસની અંદર એમનું વજન ઘટતું દેખાયું અને એના કારણે એમને ઠાકોર સેનાનો સહારો લીધો, કારણ કે સીધી રીતે નીકળી શકે એવા નહોતા। અને બીજું કે ભૂતકાળમાં આપણે ખ્યાલ હશે કે અલ્પેશ ઠાકોર જયારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે પણ ઠાકોર સેનાના નામે જ જોડાયા હતા કે મારી સેના મને એવું કહે છે કે આપ કોંગ્રેસમાં જોડાઓ, એટલે એમને આ ઠાકોર સેનાના સહારે જ નીકળવું પડે એવું હતું, જાતે રાજીનામું આપી શકે એવી કોઈ પરિસ્થિતિ હતી। યજ્ઞેશભાઈ, શું લાગી રહ્યું છે હવે અલ્પેશની આગામી રાજનીતિ શું રહેશે? અલ્પેશ ઠાકોર કદાચ ભાજપને નહીં જોડાય લગભગ તો આ ચૂંટણીના અંત સુધીમાં, પણ ચૂંટણીના અંત બાદ એમને ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને જો કદાચ વચ્ચેથી પણ જોડાઈ જાય તો એક નવાઈ નથી। જી ધન્યવાદ યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ। તો દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી પોતાના તમામ હોદ્દાઓમાંથી રાજીનામું આપ્યું છે। આજે સવારથી જ આ બાબતે શક્યતાઓ ચર્ચાઈ રહી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। ઘણા તર્ક વિતર્ક, ઘણા કારણો સામે આવી રહ્યા છે, ઘણી વાતોની ચર્ચા થઈ રહી છે। હાર્દિક પટેલનો કોંગ્રેસમાં પ્રવેશ હોય કે પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે, આ વાતનો પણ સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। પોતાના પત્રમાં દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે પોતે રાજીનામું આપી રહ્યા છે તેમ અલ્પેશ ઠાકોરે કહ્યું છે। અલ્પેશ ઠાકોરે પત્રમાં લખ્યું છે કે મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે। હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો। ગરીબો અને પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પૂરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે। સમગ્ર ગુજરાતના મારા સેનાના ગરીબ યુવાનોની અવગણના
અને અપમાનથી યુવાનોમાં ખૂબ જ આક્રોશ છે. પોતાના સમાજની અહીંયા વાત કરી છે અને મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું મારી સેનાના કોંગ્રેસ પાર્ટીના મારી સેનાનો આદેશ છે કે જ્યાં અપમાન અને અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યારે મારે ન રહેવું જોઈએ. અલ્પેશ ઠાકોરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મારી સેનાનું અપમાન અવગણના અને વિશ્વાસ થતું હોવાથી તેમણે આ રાજીનામું આપ્યું છે. તેથી પોતાના તમામ પદો પરથી તેઓ રાજીનામું આપે છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ પોતાના અપમાન અવગણના અને વિશ્વાસઘાતના કારણે થયું હોય તેમ અલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું છે કે ક્યારેય મેં આવી કલ્પના નહોતી કરી કે ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી રાજીનામું આપવું પડશે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. પોતાના પત્રમાં અનેક ઉલ્લેખ કર્યો છે અને મહત્વની વાત એ છે કે રાજીનામામાં અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના અપમાન અને અવગણનાની વાત કરી છે તથા વિશ્વાસઘાતની પણ વાત કરી છે. અમિત ચાવડાને પત્ર લખ્યો. આજે સવારથી જે વાતો આવી રહી હતી ત્યારબાદ ડેમેજ કંટ્રોલની પણ કવાયત કરવામાં આવી હતી, પરંતુ આખરે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે રાજીનામું આપ્યોનો પત્રમાં ઉલ્લેખ છે. અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી હું રાજીનામું આપું છું. અમિતજી ઠાકોર અમારી સાથે જોડાઈ ચુક્યા છે. અમિતજી, આપનું સ્વાગત છે GSTVમાં. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, આપની પ્રતિક્રિયા? હાજી, જુઓ, ગઈકાલે ઠાકોર સેનાની કોર કમિટીએ નિર્ણય જાહેર કર્યો હતો અને અલ્પેશ ઠાકોર એક સામાજિક કાર્યકર છે જેમણે સમાજ માટે એમના ઉત્થાન માટે કામ કર્યું છે, એટલે એમનો નિર્ણય ચોક્કસ સેના સાથે હતો. સેનાએ એમને ગઈકાલે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને સમાજ સાથે રહેવા માટે એમણે રાજીનામું આપ્યું છે. જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આખરે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોતાના સમાજની અવગણના થતી હોય, અપમાન થતું હોય અને વિશ્વાસઘાત થઈ રહ્યો હોવાથી તેઓએ રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. અમિત ચાવડાને પત્ર લખીને આ તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોરે પોતાનું રાજીનામું ધર્યું છે. આપણી સાથે વાત કરવા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડાયા છે. ધવલસિંહજી, સ્વાગત છે આપનું GSTVમાં. શું કહેશો, આપની સૌથી પહેલી પ્રતિક્રિયા? અલ્પેશ ઠાકોરના સાથી રહ્યા છો રાજકારણ પહેલા અને રાજકારણ બાદ પણ, આપની શું સૌથી પહેલી પ્રતિક્રિયા? કેવી રીતની આપ પ્રતિક્રિયા ઈચ્છી રહ્યા છો? શું કરશો, આપનું શું રાજકીય આગળનું સ્ટેપ હશે? મારા ભાઈ જે મને કહે છે એ પ્રમાણેનું મારું રાજકીય સ્ટેન્ડ હશે. મારા ભાઈ છે જે એમને ડિસિઝન લે છે એમની સાથે અમે ખભેથી ખભો મિલાઈને ઉભા છીએ અને ઉભા રહેવાના છીએ. અમે ત્રણેય ધારાસભ્ય એક સાથે છીએ અને જે પણ એમની હશે સ્ટેન્ડ એમની અમે સાથે છીએ. ધવલસિંહજી, ઠાકોર સેના એ જ્યારે એક સર્વે રિપોર્ટ કરાવ્યો હતો ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા, એટલે કે તમે તમારા પોતાના નિર્ણયથી નહીં પરંતુ ઠાકોર સમાજના નિર્ણયથી જોડાયા હતા. તો ત્યારે આજે કેમ આ પ્રકારનું પગલું લેવાનો વારો આવ્યો અને એક જ વર્ષ થયું છે હજી કોંગ્રેસમાં જોડાણને? આપને ધ્યાન ઉપર નહીં હોય, એ ઠાકોર સેનાની કમિટી બનાવેલી છે. એ કમિટીએ કાલે અમને ઓર્ડર કર્યો અને એના પછી જ અલ્પેશજીએ આ પ્રકારનું ડિસિઝન લીધું છે. કદાચ એટલે એમને સમાજ સેવાની વાત છે અને અલ્પેશજી જયારે ઠાકોર સેનાના અને ઓએસએસ એકતા મંચના પ્રમુખ હોય તો એમની લાગણી જે પ્રમાણે એમને રાજીનામું મૂક્યું છે એમના શબ્દ જોઈને એમ લાગી રહ્યું છે કે એમને ખરેખર સમાજને જે પ્રકારનું અન્યાય થયો છે અને અન્યાયની બાબતમાં એમને પોતાના પદો ઉપરથી રાજીનામું આપ્યું છે. એટલે અલ્પેશજી જે કરી રહ્યા છે ગરીબો માટેની વાત હોય, સમાજ માટેની વાત હોય, પછી દારૂ બંધીની વાત હોય, ધવલસિંહજી, એવું લાગે છે કે 22 વર્ષ થઈ ગયા હજુ સરકાર નથી આવી, એવો કદાચ ડર હતો કે આવનારા સમયમાં પણ સરકાર ના આવે, આ નિર્ણય હોઈ શકે કદાચ? હવે સરકાર તો
આવે કે ના આવે એનાથી કોઈ વાત નથી. અમે જ્યારે જોડાયા ત્યારે કોંગ્રેસની સરકાર પણ નથી. ત્યારે સરકાર આવે એવા એંધાણ હતા, ત્યારે સરકાર આવે એવા એંધાણ હતા, કદાચ એવા એંધાણ હતા એટલે એ વાતની જે તમે વાત કરો છો, પરંતુ એટલું સત્ય છે કે ઇલેક્શનો આવતા જતા રહેવાના છે અને ઇલેક્શનો કરતા પણ સામાજિક અને ગરીબોની જે વાત છે અને ગરીબો માટે જે લડવાની વાત છે એ અલ્પેશજી જ લડી શકે એમ છે અને અમે એમની સાથે. છેલ્લો પ્રશ્ન, ભાજપમાં જોડાશો કે નહીં જોડાવ? ભાજપમાં જોડાવાની કોઈ વાત જ નથી આવતી. એટલે બદનામી વાત કરીને એક ગરીબો માટે લડતા નેતાને જો બદનામ ના કરવામાં આવે એવી આપ બધા જ આપના મીડિયાના માધ્યમથી હું પ્રજાને પણ કહું છું કે આવી વાતોથી દૂર રહે. મીડિયા કોઈને બદનામ નથી કરતું, મીડિયા માત્ર તથ્ય બતાવે છે. ધવલસિંહજી માત્ર તથ્ય બતાવે છે. મારો સવાલ એ છે, સમાજ સેવાની વાત કરો છો, મારા ભાઈ, સમાજ સેવાની વાત કરો છો, ભાજપમાં જોડાશો કે નહીં? મારા ભાઈ તમે સાંભળો, મેં મીડિયા પર આક્ષેપ નથી કર્યો. મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું પ્રજાને, એવું કીધું કે બરાબર મીડિયા તો અમારા માટે સર્વસ્વ છે. મીડિયાએ જે અમારી વાત છે એ પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે મીડિયાએ. એટલે મીડિયા પર ક્યારેય એલિગેશન ના હોય અમારું. ધવલસિંહજી, સમાજ સેવાની વાત કરો છો, ભાજપમાં જોડાશો કે નહીં જોડાવ? કારણ કે સમાજ સેવા કરવા માટે રાજકારણ ખૂબ જરૂરી છે. ભાજપમાં જોડાવાની કોઈ વાત જ નથી. મેં પહેલા પણ કીધું કે વગર રાજકારણે અમે દારૂબંધીનો કડક કાયદો લાવી શક્યો છે. જનતા રેડ કરીને દારૂને બંધ કરાવવાનું કામ કરી શક્યા છીએ. શિક્ષણના 2 થી 4 હજાર જેટલા ગામડાઓની અંદર ટ્યુશન ક્લાસીસો ચલાવ્યા છે. એટલે એવું જરૂરી નથી કે દર વખતે રાજકારણ કરવું જરૂરી હોય છે, પરંતુ અમને એમ લાગ્યું છે કે ભાઈ અમે ખૂબ જગ્યાએ સમાજને અન્યાય થઈ ગયો છે, સમાજની વાત સમાજે અમારી સમક્ષ મૂકી છે ને એના પ્રત્યે પોતાનું વલણ વ્યક્ત કરીને રાજીનામું. જી ધવલસિંહજી, ખૂબ આભાર અને આપને શુભકામનાઓ આપની આગામી રાજનીતિ માટે. તો ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ જગતસિંહ ઠાકોર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જગતજી, આપનું સ્વાગત છે GSTV માં. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યું છે, આપની પ્રતિક્રિયા? જી, આવતીકાલે હવે પણ ઠાકોર સેના દ્વારા કોર કમિટી દ્વારા એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એટલે જે પણ નિર્ણય લીધો છે અમે આવકારીએ છીએ અને ઠાકોર સેના હર હંમેશ તેમના સાથે છે અને રહે છે. જી, આપનું આગામી પગલું શું રહેશે? શું અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે? નહીં, કોઈ પાર્ટીની અંદર જોડવાની વાત નથી. આ ઠાકોર સેના અને કોંગ્રેસ દ્વારા અવગણના થતી હતી, જેના લઈ અને કોર કમિટીએ નિર્ણય કીધો હતો અને નિર્ણયને માન્ય અલ્પેશજી સાહેબે જે એમનો નિર્ણય જાહેર કર્યો છે એમાં સમગ્ર ગુજરાતની ઠાકોર સેના એ નિર્ણયને આવકારે. જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સાથે જ ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ જોડાયેલા હતા. અલ્પેશ ઠાકોરના નિર્ણયને તેમણે આવકાર્યો છે. કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી અલ્પેશ ઠાકોરે જ્યારે રાજીનામું આપ્યું છે, સાથે જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે અલ્પેશની સાથે અમે રહીશું અને તેમના સ્ટેન્ડ સાથે અમે રહીશું. અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી અને કહ્યું છે કે ઠાકોર સેના સર્વોપરી છે. પોતાના સમાજની સાથે અલ્પેશ ઠાકોર રહેશે અને કહ્યું છે કે મને પદ કે સત્તાની લાલસા નથી, પરંતુ મારો સમાજ મારા માટે સર્વોપરી છે. અમે ચાવડાને પત્ર લખીને અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. સમાજ સેવા સાથે મારું જીવન જોડાયેલું છે અને રાજનીતિમાં પણ પોતાના સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો. પોતાના રાજીનામામાં તેમણે આ ઉલ્લેખ કર્યો છે. ગરીબો અને પછાતોના ઘરમાં ઉજાસ કરવાના મેં જે સપના જોયા છે તેને પૂરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલી રહ્યું હોય છે. સમગ્ર ગુજરાતના મારી સેનાના ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં રોષ અને દુઃખ છે. મારા માટે મારી ગરીબ યુવાનોની ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા નથી. જો મને આ લાલસા હોય તો મારી સેના અને કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાયો હતો. માટે જ આ નિર્ણય મારે કરવો પડ્યો છે અને આ નિર્ણય મારા માટે ખૂબ જ દુઃખદાયક છે. પોતાના રાજીનામામાં અલ્પેશ ઠાકોરે આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પક્ષ પલટા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. છેવટે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાંથી, પરંતુ તે ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતે પ્રશ્નાર્થ ચાલી રહ્યો છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ આજે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ભાજપના સંપર્કમાં નથી, ત્યારે ઠાકોર સેનામાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધનું વાતાવરણ ઊભું થયું હતું. ઠાકોર સેનાના આદેશ મુજબ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. તો હવે અલ્પેશ ઠાકોરની પ્રોફાઇલ ઉપર નજર કરીએ. અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ઠાકોર સમાજમાં આગવું નામ અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અલ્પેશ ઠાકોર. બિહાર કોંગ્રેસમાં સહપ્રભારી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. તો ઉત્તર ભારતીયો અંગેના નિવેદન ઉપર પણ વિવાદ થયો હતો. અલ્પેશ ઠાકોરે ઉત્તર ભારતીયો અંગે જે નિવેદન આપ્યું હતું તેના ઉપર વિવાદ થયો હતો. લોકસભા ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધી સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. થોડા સમય પહેલા જ લોકસભા ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષથી નારાજ જણાયા હતા. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકમાં પણ સમાવેશ થાય છે અલ્પેશ ઠાકોર. ત્યારે 23 ઓક્ટોબર 2017ના રોજ કોંગ્રેસમાં તેઓ સામેલ થયા હતા અને ત્યારબાદ આજે અલ્પેશ ઠાકોરે પોતાના તમામ હોદ્દાઓ પરથી સત્તાવાર રાજીનામું આપ્યું છે. ઠાકોર સમાજના આગેવાન તરીકેની આગવી ઓળખ અને છબી ધરાવે છે અલ્પેશ ઠાકોર. ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના અલ્પેશ ઠાકોરે કરી હતી. વ્યસન મુક્તિ માટે ઓબીસી એકતા મંચની પણ રચના કરી હતી અલ્પેશ ઠાકોરે. પોતાના સમાજ માટે અલ્પેશ ઠાકોરે ઓબીસી એકતા મંચની પણ સ્થાપના કરી હતી. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે અલ્પેશ ઠાકોર, જેમણે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી હંમેશા મને વિશ્વાસઘાત જ મળ્યો, પોતાના રાજીનામામાં અલ્પેશ ઠાકોરે ઉલ્લેખ કર્યો છે. લોકસભાની ચૂંટણીને થોડા જ સમયની વાર રહી ગઈ છે, ત્યારે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામું આપતા વિશ્વાસઘાતનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે મને પદ કે સત્તાની લાલસા નથી, હું માત્ર સમાજ સેવા સાથે જોડાયેલું છું. મારા સમાજનો જે નિર્ણય છે તે સર્વોપરી છે અને હું મારા સમાજ સાથે હંમેશા માટે ઊભો રહીશ. મારા માટે ઠાકોર સેના સર્વોપરી રહી છે. મને પદ કે સત્તાની ક્યારેય લાલસા નથી રહી. કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી તેમણે રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે આ પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી ક્યારેય પણ મેં કલ્પના નહોતી કરી. ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે તેમણે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર જોડાઈ ચૂક્યા છે. જયરાજભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, વિશ્વાસઘાતનો ઉલ્લેખ કર્યો છે, આપની પ્રતિક્રિયા? એક વાત બહુ સુસ્પષ્ટ છે કે એમને અત્યારે તો એમના પાર્ટીના લેટર હેડ ઉપર જ રાજીનામું અધ્યક્ષશ્રીને ઉલ્લેખીને આપ્યું છે. મેં આપના મીડિયાના માધ્યમથી જાણ્યું છે. એટલે હકીકતની વાત એ છે કે આમાં બે વાત છે. એક તો એ ચૂંટાયેલા ધારાસભ્ય છે, પ્રજાના પ્રતિનિધિ છે, ગૃહની અંદર પ્રતિનિધિત્વ કરે છે ચોક્કસ વિસ્તારનું. એટલે રાજકીય રીતે એમનો નિર્ણય પક્ષના ફોરમ પર એમની નારાજગી છે, એમની શું માગણીઓ છે એ હજુ તો કંઈ જાણવા મળ્યું નથી કે એમાં કોઈ ઉલ્લેખ પણ કર્યો નથી. જેના કારણે ચેકમેટ થઈ શકે કે રેન્ક એન્ડ ફાઇલમાં એમની સાથે વાતચીત થઈ શકે એવી કોઈ ઉલ્લેખ થયો નથી. પણ એમને એક વાત હું બહુ સ્પષ્ટ માનું છું કે પાર્ટીની અંદર જયારે કોઈ પણ ફોરમમાં તમે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે તમારી નારાજગી હોય તો પ્રદેશના નેતૃત્વ સમક્ષ કહેવી જોઈએ અને એમાં જેટલું મિનિમમ કોમન મિનિમમ જે નીકળતું એનો ઉલ્લેખ પણ આવે. અનેક વખત આ વાતો આવી ચૂકી છે, આ પહેલા પણ આવી હતી નારાજગીના પ્રશ્નો. પણ હવે એક વાત તો ચોક્કસ છે કે જીટી વિચારનો તો કોઈ અંત હોતો નથી, મહત્વાકાંક્ષાઓની કોઈ મર્યાદા હોતી નથી. હવે કયા પ્રકારની મહત્વાકાંક્ષા અલ્પેશભાઈ સેવે છે તો અલ્પેશભાઈ પોતે જ બતાવી શકશે. પણ એક વાત ચોક્કસ છે કે ચૂંટણીના સમયે આ કંઈક કરવાનું એ એમનો શું વ્યૂહરચના છે, શું આયોજન છે એ તો એ પોતે બતાવી શકશે. જી ધન્યવાદ જયરાજભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ સાથે જ રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે. હરિભાઈ, અલ્પેશ ઠાકોરે તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, વિશ્વાસઘાતનો પણ ઉલ્લેખ કર્યો છે અને સમાજની અવગણનાનો પણ ઉલ્લેખ કર્યો છે, આપની પ્રતિક્રિયા? બેન, મને એમને વિશ્વાસઘાત કોંગ્રેસે કર્યો, એમની અવગણના થઈ, એનું હૃદય પરિવર્તન એમને રાતોરાત આજે જ થઈ ગયું જયારે ચૂંટણી ચાલે છે, જયારે ઉત્તર ગુજરાતની અંદર અલ્પેશભાઈની ખૂબ જરૂર હતી કોંગ્રેસને, ત્યારે એમને આ થયું. એટલે આ બધું રહસ્યમય છે.
પણ આ બધું ઓપરેશન શંકર ચૌધરી કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નબળા પડી રહ્યા છે એ હકીકત છે અને એને માટે એમને મદદ કરવા માટે ઠાકોર સેના કામે લાગે, ઠાકોર સેના અપક્ષ તરીકે ઉભા રહીને પણ વોટ કાપે અને બીજી રીતે પણ મદદ કરી શકે, એટલા માટે આ અલ્પેશભાઈને અવગણના અને વિશ્વાસઘાત, અને મેં એમનો આખો રાજીનામાનો પત્ર વાંચ્યો તો મને છે ને એ વધારે પોએટિક લાગે છે. એટલે એ ક્યારેય કોંગ્રેસ છોડવાના નહોતા પણ હવે કોંગ્રેસ છોડી રહ્યા છે, ઠાકોર સેનાને સમર્પિત થઈ રહ્યા છે, તો આપણે એમને શુભકામના આપીએ, પ્રજાનું કામ સારી રીતે કરે. પણ એમાં વિશ્વાસઘાત કોણે કર્યો, શું કર્યો એની વિગતો આપી હોત તો સારું થાત. પણ જે માણસ હમણાં જોડાયો છે કોંગ્રેસમાં, જેને આટલા બધા હોદ્દા કોંગ્રેસે આપ્યા છે, એને એકદમ અવગણના કઈ રીતે થઈ અને કઈ રીતે એમનો વિશ્વાસઘાત થયો એ પણ આપણને સમજાતું નથી. હરિભાઈ, હાર્દિકના પ્રવેશથી આ પ્રકારનું પગલું ભર્યું હોય તેમ લાગે છે? જરાય નહીં. હાર્દિકના પ્રવેશથી આવું પગલું ભરવાનો પ્રશ્ન નથી. આ પગલું બહુ રહસ્યમય છે. મેં કહ્યું એમ કે આ ઓપરેશન શંકર ચૌધરી છે અને આ બધી ગોઠવણ છે ને ઘણા વખતથી ચાલી રહી હતી અને આ તબક્કે જ્યારે મને લાગે છે કે બનાસકાંઠાની ચૂંટણીમાં પરથી ભટોળ એ ભારે પડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, એવા સંજોગોમાં ત્યાં આગળ ઠાકોર સેનાએ પોતાનો ઉમેદવાર પાછો ખેંચ્યો નથી. અને બીજું કે પાટણમાં જગદીશ ઠાકોર જે છે એ પણ પ્રભાવી ઉમેદવાર છે. મને લાગે છે જગદીશે પહેલા અલ્પેશને કહ્યું હતું કે તારે લડવું હોય તો હું છે ને ઉમેદવારી નથી કરવાનો. અલ્પેશ શરૂઆતમાં લડવાનો હતો એવું પણ એણે કહ્યું હતું ને એવું જગદીશે મને પોતાને કહ્યું છે. એટલે આ સંજોગોની અંદર અલ્પેશ કઈ રમત રમે છે એ ખ્યાલ નથી આવતો. પણ આપણે એમ ઈચ્છીએ કે ઠાકોર સેનાના માધ્યમથી ઠાકોર સમાજનું સારું કામ કરે, વ્યસન મુક્તિના આંદોલનને વધારે પ્રભાવી બનાવે અને સમાજનું સારું કામ કરે તો એમાં અંતે તો ગુજરાતનો લાભ છે. જી ધન્યવાદ હરિભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે.